યુએસએ સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ મિતેશ. થેન્ક યુ સો મચ સર. હવે આપણે મિતેશનો એપેક્સ એજ્યુકેશન સાથેનો વિઝા પ્રોસેસ એન્ડ ઇન્ટરવ્યૂ પ્રેપનો એક્સપિરિયન્સ જોઈએ. તો મિતેશ, ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? ક્યુમાં તમારી આગળ કેટલા લોકો હતા? મારી આગળ ક્યુમાં 4 લોકો હતા, 4 ફેમિલી મેમ્બર્સ હતા અને એના પછી 3 સ્ટુડન્ટ્સ હતા. ઓકે, તમને અરાઉન્ડ કેટલા ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા છે? મને પહેલા તો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો તો વાય ધીસ યુનિવર્સિટી. ત્યારબાદ મને ટોટલ 3 ક્વેશ્ચન પૂછ્યા હતા ઇન્ક્લુડિંગ ફંડિંગ. ઓકે, તો તમને જે પણ ક્વેશ્ચન્સની તૈયારી અહીંયા કરવામાં આવી હતી લગભગ એ જ આવ્યા હશે? એ જ આવ્યા હતા. મને તમારા થકી અને મુકેશ સરે મને સ્પેસિફિકલી કીધું હતું કે તારો જે બી ફર્સ્ટ ક્વેશ્ચન હોય એની અંદર તું તારી જે કોલેજની અચીવમેન્ટ છે એ એડ કરજે, તો આખું ઇન્ટરવ્યુ એના પર જ જશે. અને એક્ઝેક્ટલી મેં મારા જે ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર મેં એડ કર્યું હતું કે મને કોલેજની અંદર પ્રોજેક્ટ્સ એન્ડ ફંડિંગ ને પબ્લિકેશન્સ હતું, તો ધેન એમને ડાયરેક્ટ મને પૂછ્યું એક્સપ્લેન યોર પ્રોજેક્ટ. તો પછી તો એમાં મારી માસ્ટરી હતી, પીચ ને બધું આપેલું હતું, સો ત્યાં મેં મારો પ્રોજેક્ટ એક્સપ્લેન કરી દીધો આખો. એન્ડ દેન એમને થોડી ટેકનિકલ ટર્મ્સ મને પૂછ્યું કે હાઉ ધીસ મશીન વર્ક્સ એન્ડ ઓલ. સો મેં એમને એક્સપ્લેન કર્યું ને પછી એમને ટાઈપિંગ સ્ટાર્ટ કરી દીધું ને થોડું ગેપ પછી એમને ફંડિંગનો ક્વેશ્ચન પૂછ્યો. ઓકે, સો આ એક મેથડ છે કે જેમાં એઝ અ સ્ટુડન્ટ તમે તમારા ઇન્ટરવ્યૂને ડિરેક્શન આપી શકો છો. એન્ડ દેટ ઇઝ વન ઓફ ધ ટિપ્સ દેટ વી ગીવ ટુ આર સ્ટુડન્ટ્સ એન્ડ આઈ થિંક દેટ પર્ટિક્યુલર ટિપ હેલ્પ મિતેશ હિયર. અચ્છા મિતેશ, આપણા યુએસએના F1 ઇન્ટરવ્યૂ પ્રેપરેશનના બૂસ્ટર સેશન્સ જે હતા એમાં ઘણી બધી ટિપ્સ આપવામાં આવી હતી. એમાંથી પર્ટિક્યુલરલી તમને કઈ ટિપ હેલ્પફુલ રહી? જે પેલી ટિપ હતી કે બી પોઝિટિવ, ત્યાં જઈને પોઝિટિવ રહેવું, ત્યાં બધાને સ્માઇલ આપવી, એ મને થોડું હેલ્પફુલ રહી હતી. કારણ કે ત્યાંનું એન્વાયરમેન્ટ થોડું ટેન્સ એન્વાયરમેન્ટ હતું. સો ત્યાં જે બી સ્ટુડન્ટ આવતા હતા તો એમની સાથે સ્માઇલથી બિહેવ કરીને થોડી વધારે પોઝિટિવ એનર્જી મળી હતી. બીજી થોડી ઘણી ટિપ્સ તમે શીખવાડી હતી, પેનવાળી ટિપ્સ, જેનાથી મારી સ્પીચ થોડી સારી થઈ હતી. અને રોજ સવારે પ્રાણાયામ કરવાવાળું, જેનાથી મેં એ દિવસે સવારે પર્ટિક્યુલરલી પ્રાણાયામ કર્યું હતું, જેથી મારી હાર્ટબીટ નોર્મલ હતી થ્રુ આઉટ એન્ટાયર પ્રોસેસ. મિતેશ, તમારે જે પણ હમણાં યુએસએ સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરતા હોય એ સ્ટુડન્ટ્સને તમને કોઈ ટિપ આપવી હોય તો એ શું હશે? હું એટલું જ કહીશ કે બી જેન્યુઅન, બી હોનેસ્ટ. તમારી જે અચીવમેન્ટ છે, તમારી જે સ્કિલ છે એ એમની સામે રાખો. જેનરિક આન્સર્સ ના આપો, જેમ કે યુનિવર્સિટી રેન્કિંગ્સ એન્ડ ઓલ, એ બધા જ આપે છે. તમારી અંદર શું છે અને એ યુનિવર્સિટી સાથે એ વસ્તુ કઈ રીતે કનેક્ટ થાય છે એ લિંક તમે બેસાડો, દેન યુ વિલ ડેફિનેટલી ગેટ વિઝા. ક્યાં વાત હે મિતેશ, વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ. થેન્ક યુ સો મચ સર.